મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખાતે પુસ્તક મેળાના ઉદ્ઘાટન બાદ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ તથા અન્ય મહાનુભાવો અને શહેરીજનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત શ્રેણીનો 131મો મણકો નિહાળ્યો હતો। વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં યોજાયેલી વિશ્વની સૌથી મોટી એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇમ્પેક્ટ સમિટનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો। આ ઉપરાંત ક્રિકેટમાં ભારતીય મૂળના ખેલાડીઓને અન્ય દેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેમની સિદ્ધિઓને બિરદાવી અને દેશ માટે ગૌરવપ્રદ બાબત ગણાવી હતી। તાજેતરમાં અવસાન પામેલા માસૂમ આદિલ અબ્રાહમનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે આદિલ સૌથી નાની વયનો ઓર્ગન ડોનર બનીને અન્ય માટે નવજીવનનું નિમિત્ત બન્યો છે। વડાપ્રધાને ગુલામીની માનસિકતા ત્યાગી દેશની મેડિકલ ઉત્ક્રાંતિ અને લંગ ટ્રાન્સપ્લાન્ટ ફેફસાનું પ્રત્યારોપણ જેવા જટિલ ઓપરેશન્સ અંગદાન ભારતમાં સફળતાપૂર્વક થઈ રહ્યા હોવાના ઉદાહરણો ટાંક્યા હતા। દેશમાં વધી રહેલા ડિજિટલ અરેસ્ટ અને ફાઇનાન્શિયલ ફ્રોડ નાણાકીય છેતરપિંડી અંગે ચિંતા વ્યક્ત કરતા વડાપ્રધાને નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી હતી। વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું, નાગરિકોએ બેંકના સત્તાવાર માધ્યમો દ્વારા કેવાયસી અને અપડેટ રાખીને પોતાનું એકાઉન્ટ સુરક્ષિત રાખવા જોઈએ અને કોઈપણ અજાણી લિંક કે કોલથી સાવધાન રહેવું જોઈએ। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ।